નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા સૌ વિદ્યાર્થી મિત્રોને આજે ફરીથી જીતેન્દ્ર સીતાપરાના નમસ્કાર। આશા રાખું છું કે આપ બધા આનંદમાં હશો અને આનંદપૂર્વક નવોદયની તૈયારી કરતા હશો। આજે આપણે નવોદયની માનસિક યોગ્યતા કસોટી એના વિભાગ 4માં આગળ વધવાના છીએ। આ વિભાગના 5 ગુણ છે, આમાંથી 4 આકૃતિ પૂછાવાની છે, એટલે આ લેસન તમારા માટે ખૂબ જ અગત્યનું થવાનું છે। આ વિભાગના 40 સુધીના પ્રશ્ન આપણે અગાઉના લેસનમાં જોયા હતા, તો આજે હવે 41મા પ્રશ્નથી શરૂ કરીએ। જુઓ આમાં શું કરવાનું છે, તો આ આકૃતિ આપેલ છે એ પ્રશ્ન આકૃતિ છે અને આ 4માંથી એક એનો જવાબ આપણે પસંદ કરવાનો છે। તો જુઓ આ આકૃતિમાંથી આ બીજી આકૃતિમાં શું ફરક છે, તો આ આકૃતિ હતી એની અડધી આકૃતિ થઈ ગઈ। જુઓ આમ 2 ભાગ કરી એટલે અડધો ભાગ છે, તો આની અડધી આ આકૃતિ બની ગઈ। તો હવે જે આકૃતિ આવશે એમાં આ આકૃતિના 2 સરખા ભાગ કરીને અડધો ભાગ લેવાનો આમાંથી। તો આપણે આ ઉપરનો ભાગ જોઈ તો જો આમાં છે એનો અડધો ભાગ, આમાં આનો અડધો ભાગ નથી, આમાં પણ સીમાં પણ આનો અડધો ભાગ નથી, અને ડી તો આના જેટલું જ છે એટલે એ પણ નહીં આવે। આ એનો અડધો ભાગ છે, માટે જવાબ મળશે એ। 42મી આકૃતિ, તો એમાં જુઓ એક ષટકોણ બધામાં છે અને ષટકોણની અંદર એક ત્રિકોણ છે। જો ત્રિકોણના સ્થાન બદલે છે, તો જુઓ પેલા ત્રિકોણનો પાયો આ જગ્યાએ હતો, ત્યાંથી બીજી આકૃતિમાં ક્યાં જાય છે, તો આ જગ્યાએ ત્રિકોણનો પાયો આવે છે। પેલા અહીંયા હતો ને, તો આ અહીંથી આ જગ્યાએ આવે છે, એટલે પેલા 1 નંબરની દિવાલ, આ 2 નંબરની દિવાલ ઉપર અહીંયા પાયો જાય, તો હવે 3 નંબરની આ દિવાલ ગણી તો જો આ દિવાલે પાયો જાય છે, તો હવે ક્યાં પાયો જશે, તો આ 4 નંબરની દિવાલ ઉપર। એટલે કે આ રીતે આપણે ષટકોણ હોય તો એમાં આ દિવાલ ઉપર પાયો જાય એટલે આ રીતનો ત્રિકોણ બને। તો આવી રીતના ત્રિકોણ જમણી બાજુ શેમાં, આમાં છે, આમાં નથી, આમાં છે અને આમાં પણ જમણી બાજુ નથી। તો જવાબ હવે આપણે આ 2માંથી જ પસંદ કરવાનો। જો જે વસ્તુ ન આવતી હોય ને એને સૌ પ્રથમ આપણે દૂર કરી દેવાની, એટલે ધ્યાનથી આપણે બીજી 2 જ આકૃતિમાં જોવું પડે અને આપણા સમયની બચત થાય। તો આ 2માંથી એક પસંદ કરવાનું છે। તો આ 2 આકૃતિમાં શું ફરક છે કે આમાં લીટા છે અને આમાં નથી। તો જુઓ આ બધા જ ત્રિકોણમાં અંદર લીટા છે, તો આમાં પણ લીટા આવે, તો આવો કોરો જવાબ ચાલશે નહીં અને લીટાવાળો જવાબ, તેથી જવાબ મળશે સી। 43મો પ્રશ્ન, એમાં પણ એક આકૃતિ છે। હવે આ આકૃતિ ઘડિયાળની દિશામાં કે વિરુદ્ધ દિશામાં ફરતી હશે એવું કંઈક દેખાય છે। તો જુઓ આમાં કંઈક સામસામા ત્રિકોણ, આવા ગોળ મીંડા, ચોરસ, આવા કંઈક અંદર નિશાન છે। તો આ નિશાનને આપણે ધ્યાનપૂર્વક જોઈ તો અહીંયા સામસામા ત્રિકોણના નિશાન છે ને, એ નિશાન આ આકૃતિમાં ક્યાં જાય છે, તો જો આ જગ્યાએ આવે છે। બીજી આકૃતિ, પેલી આકૃતિમાં આ જગ્યાએ હતા ને, ત્યાંથી અહીંયા આવે છે। તો હવે પછીની આકૃતિમાં આમ ઘડિયાળની દિશામાં ફરે છે એટલે આ જગ્યાએ આવવા જોઈએ। તો જુઓ આ આકૃતિમાં નીચે આવે છે, તો હવે પછી અહીંથી આમ ઘડિયાળની દિશામાં ફરતા ફરતા અહીંયા ડાબી બાજુએ જવા જોઈએ। તો જો આ ચોરસમાં ડાબી બાજુએ આવા ત્રિકોણ હોવા જોઈએ, તો આમાં નથી, આમાં છે, આમાં પણ છે, અને આમાં ત્રિકોણ છે પણ જુઓ વિરુદ્ધ દિશામાં અણી થઈ ગઈ, એટલે આ પણ આવશે નહીં। તો આ 2માંથી હવે પસંદ કરવાનું છે। તો હવે બીજી એક કંઈક વસ્તુ જોઈ કે જુઓ આ ગોળ મીંડા છે, એક લીટી અને ગોળ મીંડા। તો આ મીંડા પણ અહીંથી જુઓ બીજી આકૃતિમાં ઉપર જાય છે। પ્રથમ આકૃતિમાં અહીંયા હતા ને, ત્યાંથી ઉપર ઘડિયાળની દિશામાં, તો ત્યાર પછીની આકૃતિમાં ઘડિયાળની દિશામાં અહીંથી અહીંયા આવવા જોઈએ। તો આપણે ચેક કરીએ, હા આવે છે, એટલે ઘડિયાળની દિશામાં જ ફરે છે નક્કી। તો અહીંથી ક્યાં આવશે, નીચે, શું, તો ગોળ મીંડા અને વચ્ચે લીટો। તો એવું
આમાં ગોળ મીંડા છે, આમાં તો ચોરસ, તો આ આવશે નહીં. એટલે આ રીતે જવાબ મળી જશે બી. એટલે કે આ આકૃતિનું ઘડિયાળની દિશામાં પરિભ્રમણ થાય છે. જુઓ આ ઉપર આ ત્રિકોણ વાળું છે ને, એ આમ ફરીને અહીંયા આવે છે. આ આકૃતિ આ રીતે ફરે છે, ત્યાંથી ફરીને આમ આવે છે. તો હવે પછી ફરીને ડાબી બાજુએ જવું જોઈએ. તો એ રીતની આકૃતિ આપણને આ બી મળે છે. 44મો પ્રશ્ન. આમાં અવલોકન કરીએ કે જુઓ આ રીતે એક ત્રાસો ચોરસ છે ત્રણેયમાં. તો હવે બીજી બાબત, તો જુઓ બીજા કાંઈક 4 ચિહ્ન છે. તો આ ચારેયને આપણે નંબર આપી દઈજો. અહીંયા 1 નંબર, આ 2, અહીંયા 3 અને અહીંયા 4. તો આ 1 નંબરનું ચિહ્ન કઈ જગ્યાએ જાય છે એ જોઈએ આપણે. તો આ ગોળ હતું ને, એ જુઓ અહીંયા હતું આ અગાઉની આકૃતિમાં, ત્યાંથી અહીંયા આવે છે. એટલે આમ ઘડિયાળની દિશામાં. તો અહીંથી અહીંયા જાય છે પછીની આકૃતિમાં, ચેક કરો. તો હા આ જગ્યાએ આવે છે. તો અહીંથી ક્યાં જવું જોઈએ ગોળ? તો કહેશે આ ત્રિકોણ જે છે એની જગ્યાએ અહીંયા જવું જોઈએ. ત્રિકોણ આગળ વયો જાય. તો અહીંયા ગોળ છે, તો આમાં છે. આમાં આ લીટીની બહાર નીકળી ગયું. હકીકતે આ ત્રિકોણની જગ્યાએ, એટલે આ લીટીથી આ બાજુની દિશાએ જમણી તરફ, તો આમાં તો ડાબી તરફ, એટલે આ આવશે નહીં. આમાં છે અને આમાં પણ ચોરસની બહાર. તો હવે કંઈક બીજી વસ્તુ ચેક કરીએ કે જુઓ આ 2 નંબરની જે આકૃતિ છે ત્રિકોણ, એ પણ અહીંયા આવતો હશે. જુઓ તો બીજી આકૃતિમાં અહીંયા આવે છે. પેલી આકૃતિમાં અહીંયા હતો ને, જુઓ અહીંયાથી અહીંયા આવે છે. તો હવે પછીની આકૃતિમાં અહીંથી અહીંયા જવો જોઈએ. તો આ ત્રિકોણ ત્યાં જાય છે. તો ત્યાર પછીની આકૃતિમાં અહીંયા આવવો જોઈએ, વત્તા છે અહીંયા, એટલે ડાબી બાજુના ઉપરના ખૂણા તરફ અહીંયા ત્રિકોણ આવવો જોઈએ. તો પ્રથમ આકૃતિમાં છે. આમાં આ ડાબી બાજુના ખૂણા તરફ છે તો ખરા, પણ અંદર આવી ગયો. અંદર નહીં, વત્તા જુઓ 12 હતા. તો અહીંયા આવવો જોઈએ ત્રિકોણ, એટલે નથી. અને આમાં આને તો આપણે જોવાનું જ નથી, સમય બગાડવાનો નથી. આમાં છે અહીંયા ત્રિકોણ, અને આમાં પણ છે, ત્રણેયમાં છે. તો હાલો વળી પાછું કંઈક જોવું પડશે. આ વત્તા જોઈ તો બધું જ છે ને આમ ઘડિયાળની દિશામાં હાલે છે. જુઓ આ વત્તા અહીંયા હતા, ત્યાંથી અહીંયા અંદર આવી જાય, અહીંથી ઉપર જાય. જુઓ જાય છે. તો અહીંથી વળી પાછા અંદર આ જગ્યાએ વત્તા હોવા જોઈએ. તો આમાં નથી, આમાં અંદર નથી, આમાં અંદર છે અને આમાં વત્તા અંદર નથી. તો આ વત્તાના આધારે જવાબ આવશે સી. જો પહેલી જ વખત આપણે વત્તા જોયું હોત તો એક જ વારમાં જવાબ મળી જાત. પણ દર વખતે આપણને ખબર ન પડે કે મારે પહેલાં કઈ વસ્તુ જોવી. પણ કાંઈ ચિંતા કરવાની નથી, કોઈ પણ એક વસ્તુનું અવલોકન કરવાનું. એટલે જુઓ જવાબ મેળવતી વખતે કઈ આકૃતિ આવશે એ તો અગત્યનું છે જ, પણ એના કરતાં અગત્યનું આ પણ છે કે કઈ નહીં આવે એટલીને ચોકડી મારી દેવાની પહેલાં. અને આમ કરશું એટલે આપણો સમય પણ બચશે અને વધારે અવલોકન આપણે કરવું પડશે નહીં, અને ઉકેલ આપણને ઝડપથી મળી શકશે. 45મો પ્રશ્ન જોઈએ. તો એમાં જુઓ એક ચોરસ છે અને એક બાજુ આવી ગોળાઈ છે. બીજી આકૃતિમાં 2 ગોળાઈ અને ત્રીજી આકૃતિમાં 3 ગોળાઈ. તો હવે 4 ગોળાઈ આવે આટલું નક્કી, પણ કઈ જગ્યાએ આવે? તો જુઓ સૌ પ્રથમ ઉપર હતી પહેલી આકૃતિમાં, બીજી આકૃતિમાં આ દિવાલ ઉપર આવી ગઈ, ત્રીજી આકૃતિમાં નીચે આવી જાય, એટલે આમથી આમ ઘડિયાળની દિશામાં ફરે છે. તો ચોથી આકૃતિમાં આ જવાબમાં ડાબી બાજુએ ગોળાઈ 4 આવવી જોઈએ. આમ તો જો આમાં ડાબી બાજુએ અહીંયા નથી, આમાં છે, આમાં નથી અને આમાં પણ છે. હવે આપણે ચોકડી અને આ શૂન્ય જેવું મીંડું, આ બંનેમાંથી કઈ આકૃતિ આવશે? તો આના માટે તમારે ધ્યાનથી જોવું પડશે. જુઓ કઈ રીતે સરકે છે. અહીંયા હતું ને અહીંયા આવી જાય ને વળી આમ વહી જાય. તો જુઓ આ ચોકડી અહીંયા હતી, સેજ ઉપર જાય છે, જો ઉપર ગઈ, અહીંયાથી આમ અડધે પહોંચે છે, આમાં જો અડધે પહોંચી. તો હવે ચોકડી ક્યાં પહોંચશે? અહીંયા પહોંચવી જોઈએ કે નહીં? તો અહીંયા પહોંચવી જોઈએ ખૂણામાં. તો
તો આમાં પહોંચે છે, આમાં પહોંચતી નથી. તો જવાબ મળશે બી. અને જુઓ આ મીંડું પણ જોઈ લઈ. મીંડું કેવી રીતે? તો મીંડું આમાં આ જમણી બાજુના ખૂણે હતું, ત્યાંથી મીંડું ગયું ઉપર અડધું ડગલું, ઠેઠા ખૂણે નથી આવ્યું. તો અહીંથી મીંડું અહીંયા જાય, ત્યાંથી મીંડું અહીંયા જાય છે, તો ત્યાંથી અહીંયા આવવું જોઈએ ને. તો એ રીતે પણ અહીંયા આવે છે, એટલે આ રીતે પણ જવાબ મળશે બી. ચાલો તો હવે આપણે 46મો પ્રશ્ન જોઈએ. બે ચોરસ છે, આમ ડાબે જમણે હતા, અને આમાં લંબચોરસ ઉપર નીચે આવી ગયા, અને એક લીટો આવે છે. ત્યાર પછી 3 લંબચોરસ આવી ગયા. તો જુઓ આમાંથી કઈ આકૃતિ આવી શકે? તો એના માટે શું આપણે કરશું? તો જુઓ પહેલામાં જેવી રીતે ચોરસ છે એવી રીતે ચોરસ ત્રીજામાં છે. જુઓ ત્રીજી આકૃતિમાં કે 2 ભાગ હતા, આમ ઊભા લીટા કરીને 3 ભાગ થઈ ગયા. તો બીજાની જેમ આડા હોવા જોઈએ, તો આમાં પણ આડા 3 લંબચોરસ હોવા જોઈએ. તો આ ઊભાવાળા તો આવશે નહીં, અને આડા આમાં 2 જ છે, અને આમાં 3 છે, અને આમાં 3 છે. તો આવશે કઈ આકૃતિ? તો જુઓ આ આકૃતિમાં જેટલું હતું એટલું તો અહીંયા છે જ, કાંઈ ઓછું થતું નથી. તો આમાં લીટો હતો તો લીટો હોવો જોઈએ ને, આમાં નથી તો એ પણ નીકળી જશે, અને આ રીતે જવાબ મળશે એ. 47મી આકૃતિ જોઈએ. તો એમાં જુઓ એક લીટી છે અને ABC એટલું અહીંયા છે. તો આ લીટી અને ABC હતું, વધારામાં શું આવે છે? તો આટલું વધારાનું આવે છે. બાકી આ ડાબી બાજુની આકૃતિમાં જે હતું એ તો છે જ. આ આકૃતિમાં તો આટલું તો આવે જ છે, જુઓ આટલું, અને વધારામાં વત્તા ચોકડીને મીંડું, એટલે 3 વસ્તુ ઉમેરાણી. જો આ લીટી અને આટલું હતું ને, એમાં 3 લીટી ઉમેરાણી, 1 2 ને 3 લીટી. હવે આમાં છે એટલું તો અહીંયા છે જ, એના કરતાં વધારામાં વત્તા ગુણ્યા અને 0 આ 3 વસ્તુ ઉમેરાઈ છે. તો હવે પછીની આકૃતિમાં 3 વસ્તુ કાંઈક ઉમેરાવી જોઈએ. આટલું તો આવવું જ જોઈએ. તો પહેલા તો આટલું આમાં નથી, આમાં છે અને આમાં બધામાં છે. તો હવે જુઓ 3 વસ્તુ ઉમેરીએ તો 1 2 ને 3 આવી આકૃતિ થાય. તો 3 વસ્તુ ઉમેરાઈ જાય એટલે આ આવે. પણ આ નહીં આવે એની પણ આપણે ખાતરી કરી લેવી જરૂરી, કારણ કે આના કરતા વધારામાં 1 2 3 અને 4 વસ્તુ ઉમેરાય છે, જે ચાલશે નહીં, એટલે આ પણ આવશે નહીં. આમાં પણ એ જ રીતે 1 2 3 અને 4 વસ્તુ નવી ઉમેરાણી, એટલે ડી ને પણ ઘરે જાઓ. તો જવાબ મળશે એ. ચલો 48મો પ્રશ્ન. હવે તો મિત્રો તમને ઝડપ આવી ગઈ ને, આટલી આકૃતિનો અભ્યાસ કર્યા પછી હવે તમારા માટે આ આકૃતિનો ઉકેલ મેળવવો એ કોઈ અઘરી વાત નહીં હોય, બરોબર ને? તો ચાલો મેળવો ફટાફટ. કે અહીંયા કંઈક છે, અહીંયા વળી પાછું ફરી જાય છે, બધામાં કંઈક ફેરફાર છે. પણ શું ફેરફાર છે? તો જુઓ અહીંયા આની પાંખડીઓ કેટલી હતી? તો 1 2 3 4 ને 5 પાંખડી હતી. અહીંયા 1 2 3 ને 4 પાંખડી, અહીંયા 1 2 ને 3 પાંખડી. તો હવે 2 પાંખડી વાળું આપણે કંઈક વસ્તુ જોશે. તો આમાં તો 4 એટલે આને કઈ ઘરે જાઓ, આમાં 1 એટલે આને કઈ તમે પણ ઘરે જાઓ, આમાં પણ 1 જ પાંખડી જેવું, આ પણ નહીં ચાલે. તો આમાં 2 પાંખડી છે એટલે જવાબ મળશે બી. 49મી આકૃતિ, એમાં કંઈક ડાગલા જેવું છે. તો ડાગલા ભાઈ આવી ગયા, તો ચાલો એની એન્ટ્રી મારી દઈએ. ઢાંટણા. વાહ ભાઈ વાહ. હલો હવે અવલોકન કરીએ કે આમાં ડાગલા ભાઈનું મોઢું હતું એટલું બધું અહીંયા છે, એમાં 1 લીટીનો ઉમેરો થાય છે. ત્રીજી આકૃતિમાં તો બીજી આકૃતિ જેટલું તો આ મોઢું અને લીટી છે, વધારામાં 2 હાથ ઉમેરાય છે.
તો હવે બે પગ ઉમેરાવા જોઈએ, તો બે પગ તો બધામાં છે, પણ પેલી વાત કે આટલું તો બીજી આકૃતિમાં છે જ, એમાં ઉમેરો થાય. ત્યાર પછી આટલું ત્રીજીમાં છે અને એમાં ઉમેરો થાય છે. તો ચોથી આકૃતિમાં આટલી વસ્તુ તો હોવી જ જોઈએ. તો જુઓ, પેલી આકૃતિમાં તો હાથ આ પ્રમાણે નથી, કંઈક જુદા પ્રમાણે છે, ઊંચા કરી દીધા હાથ, એટલે આ આવશે નહીં. આમાં છે નીચા, આમાં પણ નીચા છે અને આમાં પણ નીચા છે. તો હવે પગનો ઉમેરો કરવાનો છે. જો આમાં પગ એક નીચે એક ઉપર, આમાં બંને પગ ઉપર, આમાં એક નીચે અને એક ઉપર. તો આપણે ઉપર નીચે વાળી આ બે આકૃતિ છે, એટલે આ લખી તો આને ખોટું લાગે ને આ લખી તો આને લાગે. તો આપણે શું કરવું પડે કે ભાઈ આ હાથ ઉમેરાણા હતા, એની દિશા નીચે તરફ હતી, એટલે કે બંને એક જ તરફ હતી. તો પગની દિશા આપણે બંને ઉપર તરફ એક જ પ્રકારના હોય એવો વિકલ્પ પસંદ કરવો પડશે. તેથી જવાબ મળશે સી. ચાલો, 50મા પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં લખો. સરખો વિચારીને લખજો. કેમ ભાઈ હલવાણા? જો સાહેબ કીએ ત્યારે તો બધુંય સહેલું લાગે, પણ જાતે વિચાર કરવા જાય ત્યારે તો કહેશે તઈએ તો મગજ ચક્રાવે ચડી જાય. તો ચાલો ઉકેલ મેળવીએ. જુઓ, આ કરતા આમાં શું ફરક છે? તો આમાં 3 વસ્તુ, આમાંય 3 વસ્તુ, આમાં 4 થઈ ગઈ. તો આપણે પછીનો જે ઉત્તર આવે એમાં જો આ બેયને કંઈક સંબંધ છે, તો એવો સંબંધ આપણે અહીંયા લાગુ પાડવાનો. આ બંને વચ્ચે શું સંબંધ છે? તો જુઓ કે આમાં તીર 1 હતું અને તીર 2 થઈ ગયા, અને વળી જુઓ એની દિશા પણ ફરી ગઈ. આ દિવાલ ઉપર હતા, એના બદલે આ પેલી દિવાલ અહીંયા હતા ને, ત્યાંથી અહીંયા વહી જાય છે, 90 અંશ ફરે છે. જો આ તીર અને 2 તીર થઈ જાય છે, અને આ પણ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અહીંયા હતા ને અહીંયા આવી જાય છે. જુઓ, વિરુદ્ધ અહીંયા હતા ને એટલે વિરુદ્ધ દિશામાં, અને 1 બની જાય છે. એટલે કે જે 1 હતું એ 2 બની જાય, અને 2 હતા એ 1 બની જાય. તો આપણો જે જવાબ આવશે એમાં 3 મીંડાવાળા છે, તો તીર 3 બની જશે, અને આ તીર 1 જ છે, એના બદલે મીંડું 1 જ બની જશે. અને દિશા તો આ રીતે આપણે ચોરસ હોય તેમાં અહીંથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે, તો આને પણ વિરુદ્ધ દિશામાં ફેરવીએ એટલે આ જગ્યાએ આવે, અને બની જાય કેટલા? આ 3 હતા એ 1 જ બની જાય, અને આ તીર આવશે આ જગ્યાએ એટલે આ દિવાલ ઉપર, અને 3 બની જશે. તો એ રીતની આકૃતિ આમાં નથી, આમાં છે. જુઓ, આ મીંડું 1 અને તીર 3. આમાં તો જુઓ 4 તીર બની જાય છે, વધારો થઈ જાય, એટલે આ તો 100% આવશે જ નહીં. અને આમાં જેટલા મીંડા હતા એટલા જ મીંડા ને એટલા જ તીર છે, દિશા જોવાની પણ જરૂર નથી. જુઓ, એટલે આ તો આવશે જ નહીં, અને આ રીતે આપને જવાબ મળશે બી. જુઓ, ફરીથી સરખી રીતે જોજો કે તીર 1 છે તો 2 બની જાય છે, તો અહીંયા તીર 1 છે તો 3 તીર બની જાય ને. તો 3 તીર વાળી આકૃતિ આ 1 જ છે, તો આ રીતે પણ જવાબ મળી જાય આપણને બી. ચલો 51મો પ્રશ્ન જોઈએ. તો આમાં શું છે એ ભાઈ, કોઈ પણ એક જગ્યાએથી શરૂઆત કરીએ. તો જુઓ, ઉપર 1 લીટો છે, આમાં 2 લીટા આવે છે, 3 લીટા. તો હવે પછીના જવાબમાં 4 લીટા આવશે. તો 1 2 3 4 આવી શકે. 1 2 3 4 5 એટલે કે ઘરે જાઓ, અમારે તો 4 જ જોઈ છે. 1 2 3 4 આવી શકે. 1 2 3 ને 4 આ પણ આવી શકે. હવે બીજી વસ્તુ ચકાસીએ. તો આમાં લીટા કેટલા છે આડા? 1 2 3 4 અને આ સહિત 5. આમાં 1 2 3 ને 4. જો 5 હતા એમાંથી 1 ઓછો, નીચેથી 1 ઓછો થઈ જાય છે, અને આમાં 1 2 ને 3, તો
તો હવે આવશે 2. તો આમાં 2 લીટા જ નથી, આમાં 2 લીટા છે અને આમાં પણ છે. તો હવે બીજી કંઈક વસ્તુ જોઈએ. તો આ રીતે 2 ટૂંકા લીટા આમાં છે, હતા એ જ જગ્યાએ એવી જ રીતે, તો આમાં પણ હોવા જોઈએ અને આમાં તો ગાયબ થઈ ગયા. તો આ ચાલશે નહીં. એટલે આટલી વાત નક્કી થઈ ગઈ કે આ 3 તો આવતી જ નથી અને આવશે જવાબ સી. 52માં પ્રશ્નનો ઉકેલ મેળવીએ. તો જુઓ મિત્રો, કોઈ પણ એક વસ્તુથી શરૂઆત કરીએ તો આ તીરનું અવલોકન કરીએ. તો તીર અહીંથી ક્યાં જાય છે? તો જો બીજી આકૃતિમાં ઉપર જાય, એટલે અહીંથી અહીંયા જાય છે ને. અહીંયા હતું પેલી આકૃતિમાં, ત્યાંથી અહીંયા જાય એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો આ ખૂણેથી અહીંયા આવશે વિરુદ્ધ દિશામાં, ત્યાંથી અહીંયા આવશે. જો અહીંથી અહીંયા આવે છે તો અહીંથી આવશે નીચલા ખૂણે. તો નીચેના ખૂણે તીર આમાં છે, આમાં નથી. આમાં તો જો આ ચોરસની દિશા જ ફરી ગઈ, આમાં એકઈમાં ફરતી નથી અને નીચેથી તીર પણ નથી, આમાં પણ છે. તો હવે બીજી વસ્તુનું અવલોકન કરો. તો જુઓ, આ ગોળાઈવાળા 2 ભાગ છે એ ડાબી બાજુએ હતા, ત્યાંથી આ આકૃતિમાં નીચે આવે એટલે અહીંયા હતા ને, ત્યાંથી નીચે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો અહીંથી ક્યાં ખૂણે? આ ખૂણે જાય. તો જો જાય છે તો ત્યાંથી ઉપરના ખૂણે આમ 2 થઈ જાય. તો એવી આમાં છે અને આમાં પણ છે. તો હજી આપણો મેળ પડ્યો નહીં. તો વળી પાછું કંઈક વિચારીએ કે આ તીર આગળ આ ખૂણે હતું, ત્યાંથી આમાં આ ખૂણે, એટલે અહીંથી અહીંયા આવે છે. જુઓ, અહીંથી તો આ ખૂણે જાય વિરુદ્ધ દિશામાં, તો જાય છે. તો અહીંથી આ ખૂણે જાય વિરુદ્ધ દિશામાં આમ ફરે, એટલે તો અહીંથી અહીંયા જવું જોઈએ. તો આમાં નથી ત્રિકોણ. જુઓ, તો આ આવશે નહીં અને ત્રિકોણ આમાં એ જગ્યાએ છે. તેથી જવાબ મળી જશે ડી. તો મિત્રો 53મો પ્રશ્ન હવે સોલ્વ કરીએ. તો એકદમ સરળ છે, પણ ધ્યાનથી અવલોકન તો કરવું જ પડશે હો, નકર છેતરાઈ જાશો. તો જુઓ, એક બેટ છે, બેટ બીજામાં છે જ, વધારામાં એક સ્ટમ્પ ઉમેરાય છે, 3 સ્ટમ્પ. પણ એક નવીન સાધન ઉમેરાણું. તો આમાં એક બોલ ઉમેરાણો. એટલે આ બધા ક્રિકેટના સાધનો છે, ક્રિકેટનું એક સાધન ઉમેરાય છે. તો આમાં 3 તો હોવા જ જોઈએ અહીંયા જવાબમાં. તો પહેલાં એટલું જોઈ, 3 આમાં છે. તો સ્ટમ્પ, બેટ, દડો છે, તો આવી શકે. સ્ટમ્પ, બેટ ને દડો છે. આમાં સ્ટમ્પ ક્યાં? એલા ખોવાઈ ગયા. તો આ તો આવશે નહીં. અને આમાં સ્ટમ્પ છે, બેટ પણ છે, પણ દડો ક્યાં? આ અમ્પાયર ભાઈ આવી ગયા અને દડો ગાયબ થઈ ગયો. તો આ પણ ચાલશે નહીં, કારણ કે આ 3 તો આવવું જ જોઈએ ને. તો આ 2 આકૃતિ એવી છે કે એમાં 3 છે. તો વધારામાં આપણે જોઈ, તો આમાં જો ફૂલ રેકેટ છે અને આ પગમાં પહેરવાના સાધન છે આ. અને આ સાધન ક્રિકેટ રમતી વખતે પહેરવામાં આવે છે. તો જુઓ, આ તો નવીન રમતનું સાધન છે. તો વધુ યોગ્ય કયું લાગશે તમને? વિચારો જોઈ. તો જો આ બીજી રમતનું સાધન છે એટલે આ આવશે નહીં. આ બધા જ ક્રિકેટના સાધન છે, તેથી જવાબ મળશે બી. 54મો પ્રશ્ન એકદમ સરળ. આમાં ડાબી બાજુ તીર, આ અણીવાળો ભાગ, એટલે અહીંયા છે અણીવાળો. ત્યાર પછી અણી ઉપર ગઈ એટલે અહીંયા આવે છે. ત્રીજામાં અણી જમણી બાજુ એટલે અહીંયા આવે છે. તો ચોથામાં અણી આમ કરતા કરતા ઘડિયાળની દિશામાં અહીંયા આવે કે નહીં? તો નીચે તરફ અણી આમાં છે, આમાં નથી. આમાં પણ ઉપર અણી છે એટલે નહીં ચાલે, આમાં છે નીચે. તો આ 2 તો આવશે જ નહીં, આટલું તો નક્કી થઈ ગયું. હવે આ 2માં જ જોવાનું. તો આમાં જુઓ શું છે. તો જુઓ, આ ખરેખર આમ હતું અને આમ ઘડિયાળની દિશામાં 90ના ખૂણે ફરે છે. તો જો અહીંયા ડાબી બાજુએ ત્રિકોણ છે એને 1 નંબર આપી દઈએ. તો આ આમ જાય એટલે આ 1 નંબર આ જગ્યાએ આવે ને, તો એ જગ્યાએ છે ત્રિકોણ. અને અહીંથી આ ભાગ આમ ફરશે એટલે આ એકડો ક્યાં વહી જશે? ઉપર. આ ભાગ અહીંયા આવે ને, તો જો આ 1 નંબરનું અહીંયા છે ત્રિકોણ.
તો હવે પછી ત્રિકોણ કઈ જગ્યાએ આવશે? તો અહીંથી આમ જાય તો આમ કરીને ત્રિકોણ જમણી બાજુએ આવવું જોઈએ. જો ઉપર છે એટલે આ ત્રિકોણ આમ ફેરવી એટલે જમણી બાજુ સરકે ને, તો જમણી બાજુ ત્રિકોણ હોવું જોઈએ. તો આમાં જમણી બાજુ ત્રિકોણ છે. તો આમાં શું વાંધો છે? તો આમાં તો જુઓ લાઈન જ ઊભી થઈ ગઈ. આ અણી બાજુ ત્રિકોણ, એકયમાં અણી તરફ ત્રિકોણ નથી, એટલે આ પણ ચાલશે નહીં. તો જવાબ આવશે ડી. ચલો, આ 55મો પ્રશ્ન પરીક્ષામાં 2019ના વર્ષમાં પૂછાઈ ગયો છે. તો આમાં વિડીયોને ઊભો રાખી ધ્યાનથી અવલોકન કરો અને જવાબ શું આવે છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખો. અને મિત્રો સાથે સાથે લખજો કે આવા પ્રશ્ન પૂછાય તો તમને આવડે કે નહીં એનો જવાબ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખો. ચાલો, લખાઈ ગયું હોય તો હવે આનો ઉકેલ મેળવીએ. સાવ સહેલું, થોડીક ઝડપ રાખશું. જુઓ, આ 1 નંબરનો ખૂણો, આ 2, 3 અને 4 આ રીતે ખૂણાને નંબર આપી દઈ તો ઉપરથી નીચે 2 નંબરના ખૂણે આવે છે વત્તા, આમ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો અહીંથી વત્તા અહીંયા જાય તો આ ત્રીજી આકૃતિમાં જાય છે. તો ત્યાંથી વત્તા ઉપર જવા જોઈએ ને અહીંયા. તો અહીંયા વત્તા આમાં નથી, આમાં પણ નથી, આમાં નથી, અને આ એકમાં જ છે. તો જવાબ આવશે ડી. ત્યારબાદ 56મો પ્રશ્ન કે આમાં કંઈક ક્રમિક રીતે કઈ આકૃતિ આવશે? તો જુઓ શું ફરક થાય. આ મીંડું નીચે હતું, બીજી આકૃતિમાં ઉપર વહી જાય છે, અને એની નીચે લીટી હતી, લીટીની બહાર નીકળે છે. એટલે એક તો અહીંથી અહીંયા જાય છે એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે, તો અહીંથી અહીંયા જશે. તો આ ત્રીજી આકૃતિમાં જો અહીંથી અહીંયા આવેલ, તો ચોથીમાં અહીંયા નીચે આવે તો અહીંયા મીંડું હોવું જોઈએ, અને આમ લીટી એક હોવી જ જોઈએ એના ભેગી, કે લીટી પણ એવી રીતે અહીંથી ઉપર જાય છે, ઉપરથી ડાબી બાજુએ આવે છે, ડાબી બાજુથી નીચે આવવી જોઈએ, અને મીંડું પણ મીંડું જુઓ પહેલા અહીંયા અંદર હતું, હવે આ ત્રિકોણની બહાર નીકળી ગયું. ત્રીજી આકૃતિમાં વળી પાછું અંદર, તો ચોથીમાં ત્રિકોણથી બહાર અહીંયા મીંડું આવશે. તો આ રીતે આમાં નથી, જો અંદર છે, આમાં બહાર છે, આમાં પણ છે, અને આમાં બહાર નથી, એટલે આ પણ આવશે નહીં. તો હવે આને જોઈએ તો આમાં શું થાય છે કે અંદર હતા, ત્યાંથી જો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પહેલા તો અહીંયા આવે છે નીચે, જો આ નીચેના ખૂણે આવી ગયું, અને બહાર નીકળી ગયા ઓછા ને વત્તા. ત્યાર પછી વિરુદ્ધ દિશાએ તો અહીંયા પહોંચવું જોઈએ ને, તો ત્રીજી આકૃતિમાં જો અહીંયા જ છે અને અંદર આવી ગયા. તો ચોથી આકૃતિમાં અહીંયા જવા જોઈએ આમ લીટો, અને અંદર કે બહાર? તો બહાર હોવા જોઈએ વત્તા ઓછા. તો આમાં છે જો વત્તા ઓછા 12, એટલે આ જ આવશે, અને આમાં 12 નથી, તો આમાં આ પણ આવશે નહીં, એટલે જવાબ મળશે બી. 57મો પ્રશ્ન આમાં શું છે જુઓ. તો આ એક લંબચોરસ હતો, એવો જ લંબચોરસ અહીંયા છે, અને અહીંયા એના કરતાં કંઈક મોટો, તો આના જેવો આ, તો આના જેવડો અહીંયા પહેલા તો લંબચોરસ હોવો જોઈએ, અને આ લંબચોરસ ઊભો હતો ને, આડો થઈ ગયો, વળી ઊભો, તો હવે આમ આડો થવો જોઈએ ને, તો આ ઊભા ભાઈ છે, આ તો આવશે જ નહીં, એટલે એક ગયા. હવે બીજાનું કે જુઓ, આ લંબચોરસમાં આ ભાગ સફેદ છે, એને આપણે આમ ફેરવીએ એટલે જુઓ જમણી બાજુ સફેદ છે, તો એને આમ ફેરવીએ તો અહીંયા નીચે સફેદ આવે ને, પણ નીચે એનો રંગ બદલાઈ ગયો, સફેદ હતું અહીંયા કાળું બની ગયું. અને આમાં તો એમાં પણ એવું જ થાય છે. જુઓ કે આને વળી પાછું આપણે ઊભું કરીએ તો ઉપર તરફ અહીંયા કાળું છે, આમ એને આમ ઊભું કરીએ તો આમાં ધોળું થઈ જાય છે. જુઓ એ જગ્યાએ અહીંયા કાળું હતું ઉપર તરફ, તો આ ઉપરનું ભાગ જમણી તરફ આવી જાય ને, તો જમણી તરફ કાળું હોવું જોઈએ, પણ આ કાળું ભાગમાંથી ધોરીમાં બની ગયા. તો હવે આને વળી પાછું આમ ફેરવીએ તો જમણી બાજુ સફેદ છે ઉપરનું ખાનું, એને આમ ફેરવીએ તો નીચેની તરફ જમણી બાજુએ સફેદ આ હતું ને,
એ કાળું બની જાય તો કાળું અહીંયા હોવું જોઈએ, તો આમાં નથી. અને આમાં તો જો બે ભેગા થઈ ગયા એટલે આ પણ ચાલશે નહીં, તો આમાં છે. અને બીજી રીતે વિચારીએ તો જુઓ, આમાં આ ઊભો ને આ ઊભો, કે અહીંયા ડાબી બાજુ કાળું, સફેદ જમણી બાજુ, એ તો બંનેમાં એવું જ છે. એટલે આમાં જે રીતના ઘાટા છે એ જ રીતના આમાં ઘાટા છે. આ બંનેમાં સમાન રીતે ઘાટા છે. ફર્ક શું છે કે આકૃતિ થોડીક મોટી બને છે. તો પ્રથમ જેવું ત્રીજું છે તો બીજા જેવું આવશે ચોથું, પણ આકૃતિ થોડીક મોટી થઈ જાય. તો જુઓ, આ છે આના જેવી તો નથી. જુઓ, અહીંયા જમણો ખૂણો સફેદ, આમાં નથી. આમાં પણ સફેદ નથી, આમાં સફેદ છે. તો આના જેવી આકૃતિ આવશે સી, કે પ્રથમ જેવી ત્રીજી તો બીજા જેવી ચોથી. આ રીતે પણ જવાબ મળી જાય છે સી. તો ચાલો હવે આપણે જોઈશું 58મો પ્રશ્ન. તો આમાં આ ત્રિકોણ, જો મોટા ભાગના પ્રશ્નો ઘડિયાળની દિશામાં, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, આવો અનેક રીતે અનેક વાર તમે મહાવરો કરશો એટલે ઘડિયાળની દિશા અને ઘડિયાળની વિરુદ્ધ દિશા એ પારખવું તમારા માટે રમતનો ખેલ બની જાય છે. બની જાય છે ને. હવે પેલા અઘરું લાગતું હતું ને, હવે આ કામ તમારા માટે અઘરું નહીં હોય. તો જુઓ, આમાં ક્યાં ત્રિકોણ છે, બીજી આકૃતિમાં ક્યાં જાય છે? જો પેલીમાં અહીંયા હતો, એમાંથી અહીંયા, એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એક ખાનું ટૈપા, તો અહીંયાથી ઉપર જાય. તો જુઓ, આમાં ઉપર ગયો તો અહીંયાથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અહીંયા આવે, તો આ જગ્યાએ ત્રિકોણ હોવો જોઈએ. તો આમાં છે નથી, આમાં નથી, આમાં નથી. તો જવાબ આવશે ડી. અને 1 નંબરમાં ત્રિકોણ, 2 નંબરમાં 0 અને 3 નંબરમાં ચોકડી. તો આ રીતે આગળ વધે છે. તો જુઓ, ત્રિકોણ, ગોળ અને ચોકડી. તો અહીંયા ત્રિકોણ, ગોળ, ચોકડી. તો આ રીતે ત્રિકોણ આગળ, એની પાછળ ગોળ, એની પાછળ ચોકડી. તો ત્રિકોણ અહીંયા આવી જાય, અહીંયા છે, અને એની પાછળ ગોળ ને એની પાછળ ચોકડી. એટલે આ રીતે આપણને ખાતરી થઈ જાય કે જવાબ આવે છે ડી. अब इसको अच्छी तरह से देखो और हमरे को बताओ भाया कि इसमें कौन सा जवाब आता है. कैसे बताओगे? तो कमेंट बॉक्स में आपको बताना है कि इसका जवाब कौन सा आएगा. तो જુઓ આમાં શું થાય છે, અહીંયા 1 મીંડું, એમાંથી 2, હવે 3, તો એ જગ્યાએ 4 હોવા જોઈએ. અને અહીંયા જો 2 હતા એ જગ્યાએ 3 થઈ ગયા, વળી પાછા આમાં 4 થઈ ગયા. અને જમણી બાજુ 3 હતા તો 4 ટપકા જમણી બાજુ થઈ જાય, અને ત્યાર પછી 5 ટપકા જમણી બાજુ થઈ જાય છે. તો આનો અર્થ એવો કે દરેક ખાનામાં 1-1 ટપકું વધે છે. તો આ 3 છે તો 4 થવા જોઈએ ઉપર, તો આમાં તો વધી ગયા, એટલે આ નહીં ચાલે. આમાં 4 છે, આમાં પણ 4 નથી, આમાં પણ 4 નથી. તો ફક્ત 4 ને જોવાથી જ આપણને ખબર પડી જાય, પણ હવે ખાતરી કરવી પડશે. તો જો 4 છે એ જગ્યાએ 5 બની ગયા, 1 2 3 4 5, અને આમાં 5 હતા એ 6 થઈ જાય છે. જુઓ, 1 2 3 4 5 ને 6, એટલે જવાબ બી જ આવશે. એની આપણને 100% ખાતરી થઈ ગઈ. ત્યાર પછી 60મો પ્રશ્ન. એમાં જુઓ, આ પાંદડા જેવું હતું એ જુઓ આમથી આ ખૂણે જાય છે, એટલે પેલા આ જગ્યાએ હતું ત્યાંથી એની અણી આ તરફ જાય છે, એટલે 45 અંશ ફરે છે. ત્યાંથી અહીંયા જવું જોઈએ ને આમાંથી, તો જો ત્રીજી આકૃતિમાં ઉપર તરફ જાય છે. તો હવે આ ખૂણા તરફ આવશે, તો આમાં પણ છે, આમાં નથી, આમાં છે, અને અહીંયા પણ છે. તો હવે અંદર આપણે વત્તા અને ચોકડીનું અવલોકન કરો. તો જો આ પાંદડું અહીંથી આ ખૂણે ગયું ને, તો વત્તા હતું એ જો વત્તા જ છે. આ આપણને દેખાય ચોકડી, પણ આ વત્તાનો લીટો જો આમ અણી તરફ હતો ને, તો જો આમાં આમ અણી તરફ જ આમ લીટો છે, એટલે આ હકીકતે વત્તા જ છે. ત્યાર પછી ઉપરનામાંય વત્તા છે, અને તો એ વત્તા હવે આવી રીતે રહે, એટલે આપણને ચોકડી જેવું દેખાશે. તો આમાં એવું નથી, એટલે આ આવશે નહીં. આ બેમાંથી એક આવી શકે.
અને એકમાં વત્તા ને એકમાં ચોકડી. તો આમાં જુઓ ચોકડી અને વત્તા છે, આમાં તો બંને વત્તા થઈ જાય છે, એટલે આ પણ આવશે નહીં, એટલે જવાબ આવશે સી. અને બીજી રીતે વિચારો કે આ વત્તા છે એને તમારે હાલો ચોકડી ગણવી છે, તો આમાં ચોકડી થઈ ગઈ ઉપર, ત્યાર પછી વળી વત્તા થઈ ગયા, તો આ ખૂણે વળી પાછી ચોકડી થવી જોઈએ, તો આમાં ચોકડી નથી, આ બેમાં છે. અને સામે ચોકડી હોય તો વત્તા હોવું જોઈએ, તો આમાં ચોકડી હોય તો ચોકડી જ છે, એટલે એ રીતે આ પણ નહીં આવે, તો પણ જવાબ મળે છે સી. તો આ સાથે જ મિત્રો આપણો વિભાગ 4 માલિકા પૂર્ણ કરો તે અહીંયા સમાપ્ત થાય છે. જો તમને આ લેસન ગમ્યું હોય તો એને લાઈક કરો, અને જે મિત્રો નવા છે અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, સાથે સાથે બાજુમાં રહેલ બેલ આઇકનને પણ દબાવો, જેથી અમારા નવા વિડીયોના નોટિફિકેશન સૌપ્રથમ તમને મળી રહે અને તમે નવોદય વિદ્યાલયની ભરપૂર તૈયારી કરીને 100માંથી 100 ગુણની નજીક પહોંચી શકો. આજે આટલું જ. નેક્સ્ટ લેસનમાં ફરી મળીશું. ત્યાં સુધી સૌ મિત્રોને જીતેન્દ્ર સીતાપરાના વંદે માતરમ.